अलग अलग जगह वरसादनी अलग अलग परिस्थिति सामे આવી છે। વાત કરીશું પંચમહાલની તો પંચમહાલમાં વરસાદના પગલે પાનમ ડેમમાં સતત પાણીની આવક થઈ છે। સતત પાણીની આવકના કારણે પાનમ ડેમની અંદર અત્યારે હાલ જળસ્ત્રોત વધ્યો છે। પાનમ ડેમમાં 50,244 ક્યુસેક પાણીની આવક છે કે જે નોંધાઈ છે। હાલ ડેમની જળ સપાટી 124.50 મીટરે પહોંચી છે। પંચમહાલમાં વરસાદના પગલે પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો, સતત પાણીની આવક છે કે જે નોંધાઈ રહી છે। ત્યારે પાનમ ડેમમાં 50,244 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જે રીતે ડેમો અત્યારે હાલ ભરાઈ રહ્યા છે, ડેમની જે જળ સપાટી છે 124.50 મીટરે હાલ પહોંચી છે। પંચમહાલમાં પણ સારા વરસાદના કારણે જ્યારે ડેમો ભરાયા છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। પાનમ ડેમની આ સ્થિતિ સામે આવી છે કારણ કે પાનમ ડેમમાં 50,244 ક્યુસેક પાણીની આવક છે કે જે નોંધાઈ છે। અને હાલની જો વાત કરવામાં આવે તો ડેમની જળ સપાટી 124.50 મીટરે પહોંચી છે। સાર્વત્રિક વરસાદને પગલે ડેમો અને જળાશયો છલકાયા છે, તેમાં પણ નદી નાળા પણ છલકાયા છે। કેટલી જગ્યાઓને નદીઓ જે જીવંત બની છે, તળાવ જીવંત બન્યા છે, ત્યારે ડેમોની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણીનો સ્ત્રોત વધતા, જળસ્ત્રોત વધતા તેની જળ સપાટી પણ વધી છે। હાલ ડેમની જળ સપાટી 124.50 મીટરે પહોંચી છે અને હજુ પણ જો આ જ રીતે પાણીની આવક વધેલી જોવા મળશે તો પછી ડેમની અંદર ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાય તો નવાઈ નથી। अलग अलग जगह अलग अलग परिस्थिति सामे આવી રહી છે। ક્યાં કેવો વરસાદ છે તેની વાત કરી, પંચમહાલની વાત કરી। પંચમહાલમાં પણ સારા વરસાદને પગલે ડેમો છે કે જે છલકાયા છે અને તેમાં પણ પાનમ ડેમમાં જળ સપાટી વધી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ઇકબાલ જોડાયા છે। ઇકબાલ, જળ સપાટી વધી છે, પાનમ ડેમની 124.50 મીટરે પહોંચી છે, પાણીની આવક પણ વધી છે, વિગતો શું? જી માનસી, આપણે જણાવ્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમમાં જે છે જેમાં પાણી ઉપરવાસમાંથી પાણીની આવક થતા પાનમ ડેમની હાલની જળ સપાટી 124.50 મીટરે પહોંચી છે। જ્યારે પાનમ ડેમમાં પાણી 50,244 ક્યુસેક પાણીની આવક થઈ નોંધાઈ હતી, જેને લઈને પાનમ ડેમમાં પાણીની સારી એવી આવક થતા ખેડૂતોમાં પણ ખુશીની માહોલ જમાયો। જી માનસી, આભાર ઇકબાલ માહિતી માટે।